નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ ચરોતરા. આમ તો જો કે અત્યારે જે રાજનીતિ હોય ને એ ચરમસીમાએ આપણને જોવા મળે છે. એક બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હમણાં જ અમેરિકા જઈને આવ્યા, એની પહેલા રાહુલ ગાંધી જઈને આવ્યા, પરંતુ બંનેના ભાષણોમાં ઘણો બધો ડિફરન્સ હતો. આ બાજુ બીજી બાજુ જોવા જાય તો દિલ્હીમાં પણ ઘમાસાન ચાલી રહ્યું છે. એ બધું જોતા લાગી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલે રાજીનામું તો આપી દીધું, પરંતુ તેમને ક્યાંક ને ક્યાંક ખુરશીનો મોહ પણ દેખાઈ રહ્યો છે. એટલા માટે થઈને જ હમણાં એમને એક પત્ર આરએસએસ ના જે મોહન ભાગવત છે એમને લખીને એમ કીધેલું છે. એક વાક્ય એમને ઉમેરેલું છે કે તમે તો જે 75 વર્ષ થાય કે તરત જ જે પણ ખુરશી હોય એને ખાલી કરી નાખો છો, ત્યારે હવે પ્રધાનમંત્રી આવતા વર્ષે 75 વર્ષના થઈ જશે, ત્યારે શું કરશો? ત્યારે આ બધી ચર્ચાઓને લઈને અત્યારે આપણી સાથે જગદીશભાઈ મહેતા જોડાઈ ચુક્યા છે. જગદીશભાઈ, વીટીવી ગુજરાતી.com સાથે તમારું સ્વાગત છે. સૌથી પહેલો જ પ્રશ્ન પૂછી લઈશ કે આવતા વર્ષે 75 વર્ષના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થઈ જશે, તો આમ જો કે અરવિંદ કેજરીવાલનું બોલવું અને આરએસએસ નું માનવું એ તો કોઈ વાત સત્ય હોય એવું લાગતું નથી, પરંતુ તમને શું લાગે છે? જુઓ, કેજરીવાલે કઈ દેશના હિતમાં વાત નથી કરી, પોતાના હિતમાં વાત કરી છે. કેજરીવાલ તો છોડો, આખું ઇન્ડિયા એલાયન્સ જેટલું છે એ બધાની નજરમાં કણાની જેમ ખૂંચે છે નરેન્દ્ર દામોદર દાસ મોદી. એને ખબર છે કે આખો જે એનડીએ નો જે તંબુ ઉભો છે એ તંબુની ભીતરનું બંબુનું નામ છે નરેન્દ્ર દામોદર દાસ મોદી. એને આરએસએસ ના વડાને પત્ર લખીને કઈ દેશના હિતમાં કે પછી કોઈ આ કઈ બંધારણીય વાત તો છે નહીં. માત્ર એમ કે જો ટાઢે પાણીએ ખહ જાતી હોય તો અમે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળીએ એમ. પણ એમ કઈ એની દાળ ગળે એમ નથી. જેટલા મન મુટાવ છે ઈ ભલે વચ્ચે કોઈ એક સેતુ જેવો માણસ રાખે અને મન મુટાવ દૂર કરે એ જુદી વાત છે, અને મન મુટાવમાં બીજું કઈ નથી. નરેન્દ્ર મોદીને થોડોક અહમ અને એને અમુક વાક્યો જે બોલ્યા છે એના પ્રત્યેની વાત છે જે કોઈને પણ ચૂમે. જેમ કે આપણે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શું કીધું કે અમારે હવે આરએસએસ ની જરૂર નથી. એટલે ઈ કેવા કરવા ગયા કંસાર ને થઈ ગઈ થૂલી. એ તો એમ કેવા ગયા હતા કે એક સમય હોય છે, માવતર જે છે નાના બાળકોને આંગળી પકડીને ક્યાં સુધી ચલાવતા શીખે, જ્યાં સુધી ચાલતા ન શીખે ત્યાં સુધી. પછી મારા જેવડા થાય તો એને કઈ કાંખમાં લઈને ફરાય નહીં, તો એ બાળકમાં કઈ દમ નથી એવું લાગે. એટલે જેપી નડ્ડા એવું કેવા ગયા કે હવે ભારતીય જનતા પાર્ટી એ આત્મનિર્ભર બની ચૂકી છે, વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ચૂકી છે. એક સમયે આરએસએસ અમારી આંગળી પકડીને અમને હાલતા શીખવાડતું હતું, હવે કમસે કમ અમે મેચ્યોર થઈ ગયા છે. કેવું તું એવું, પણ ઇન્દ્રાસન માગવાને બદલે નિંદ્રાસન મગાઈ જાય અને કુંભકર્ણ એ 6 મહિના સુઈ રહેવું પડે એના જેવી હાલત થઈ. એને એમ કીધું કે અમારે હવે આરએસએસ ની જરૂર નથી, પરંતુ આ વાતને જે સેન્સમાં કેવી જોઈએ એને બદલે વિપક્ષની સેન્સમાં ઉપાડી દીધો. એટલે અરવિંદ કેજરીવાલે પણ લખ્યું કે દીકરો એવડો મોટો થઈ ગયો કે માવતરની સામે આંખ વેંડો કાઢવા. આ જ વાક્યને ટાંકીને એને આ પત્ર લખ્યો, એમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે. પણ અરવિંદ કેજરીવાલને કહો કે ભાઈ, વેદ પહેલા તમે પોતાનો ઈલાજ કરો. તમારી એક સમયે એવી વાણી હતી, લોકો માનતા હતા કે તમે રાજનીતિના શુદ્ધિકરણ માટે આવ્યા છો અન્ના હજારેની પાઇપલાઇન માંથી, પણ તમે ગંગા તરીકે અવતર્યા અને ગંગાની ગંદકી જે છે એને તમે આવરી લીધી. તમે ગંગાને પવિત્ર માન્ય, ગંગાની ગંદકીને પવિત્ર મનાય નહીં. અરવિંદ કેજરીવાલે સિદ્ધાંતો સાથે એટલા બધા સમજોતા કર્યા છે, ગણાય નહીં, વીણાય નહીં. એટલે જે અરવિંદ કેજરીવાલ નો રથ રામલીલા મેદાનમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન સમયનો હતો 2 વેત ઊંચો, એ અત્યારે કાદવમાં ખૂપી ગયેલો છે. એને દુનિયાભરના સમજોતા કર્યા, પોતાનો મહેલ જે છે તાજમહેલ જેવો બનાવી લીધો. આપણે બધા એનું જાણીએ છીએ. પછી એમ રહેશું એને બદલે દુનિયાભરની સુવિધા લેવા માંડ્યા. અડધું પડધું પ્રધાનમંડળ જેલમાં છે અથવા જામીન ઉપર છે. અને એ કયા મોઢે કહી શકે કે નરેન્દ્ર મોદીને 75 વર્ષે નિવૃત્ત કરી દેવા જોઈએ? હવે આ જે વાત છે એ કેવળ એક સૈદ્ધાંતિક અને મૌલિક વાત છે. આ કોઈ ભારતીય જનતા પાર્ટીના બંધારણમાં લખેલું નથી,
કે દેશના બંધારણમાં પણ લખેલું નથી કે અમુક ઉંમર પછી નિવૃત્તિ લઈ જ લેવી. જે કામના ન હોય એ યુવાન હોય તો પણ એને આપણે કોરાણે મૂકી દઈએ છીએ, અને કામના હોય તો પછી એની ઉંમર ગમે તેટલી હોય આપણે એને હંમેશા સ્વીકારતા હોઈએ છીએ. એટલે ઘર કુટુંબમાં પણ એવું ચાલતું હોય, સમાજમાં એવું ચાલતું હોય, આખા આપણા જિલ્લા તાલુકા રાજ્ય બધી જ જગ્યાએ આવું ચાલતું હોય છે કે જે કામનો માણસ છે. આપણે ગામડામાં એક કહેવત છે કે દુધાળી ગાય હોય એટલે કે દોવા દેતી હોય જે ગાય, દુધાળી ગાયની પાટું ભલી, અને આપણી ભાષામાં કહીએ કે માની ગાળ ઘીની નાળ. એટલે કે જે માણસ કામડો છે, જેના નામે બધું ચાલે છે. અત્યારે નરેન્દ્ર મોદીના નામે ભલે થોડાક પથરા ઓછા તર્યા પણ તર્યા ખરા. 400 કે પાર ન થયું પણ 240 કરીને સત્તા તો કાબીજ કરી જ લીધી છે. હવે શું કામ નથી તર્યા 400 કે પાર શું કામ નથી ત્યાં? એના વિવિધ કારણો છે, ઉંમર નહીં. પણ તમને લાગે છે લોકપ્રિયતા ઘટે છે? આને લેવા દેવા નથી, બલકે જેમ જેમ તમને હા બિલકુલ, જો લોકપ્રિયતા નથી ઘટી પણ આંતર વિગ્રહ નડ્યો છે. લોકપ્રિયતા તો આજે ચરમસીમાએ છે. અને આપની જાણ ખાતર પહેલી વખત હિન્દુસ્તાનના મતદારોએ જેણે નરેન્દ્ર મોદીના નામે મત નહીં આપીને 240 એનો રથ અટકાવી દીધો છે, એમાંના મોટા ભાગના લોકો બાકાયદા અફસોસ કરે છે. કોઈએ રાજીપો વ્યક્ત કર્યો નથી, કોઈએ એમ નથી કીધું કે આ તો હજી 240 આવ્યા, કદાચ આની સરકાર તૂટી પડી હોત તો હાલત. એવું નહીં. હું જેની વાત કરું છું એ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીના સમર્થકોની વાત કરું છું, જેને એ લોકો એની કોર કમિટી કે છે અથવા તો કમિટેડ વોટર્સ કે છે. વિપક્ષો કે એનડીએ એલાયન્સ, આપણે ઇન્ડિયા એલાયન્સ કે એ લોકો ભલે, એ તો સ્વાભાવિક જ છે રાજી થતા હોય, પરંતુ જેણે પણ ઉત્તર પ્રદેશના નાગરિકોથી માંડી, મધ્યપ્રદેશના નાગરિકોથી માંડીને જે પ્રદેશોમાં ભારતીય જનતા પાર્ટીની બેઠક ઓછી આવી છે ત્યાંના મતદારોને અત્યારે એમ લાગ્યું તો છે જ, એવું લાગી રહ્યું છે કે આપણે નાના અપરાધની બહુ મોટી સજા આપી દીધી. અને એટલે જ એ જ ભરોસે નરેન્દ્ર મોદી અત્યારે અહીંથી માંડીને અમેરિકા સુધી હજી પોતાની જૂની સ્ટાઇલમાં જ જઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે મેં ગીત વહાં કે ગાતા હું, ભારત કા રહેને વાલા હું, ભારત કી બાત સુનાતા હું. પણ એટલો અફસોસ એ ચોક્કસ રહી ગયો છે કે જે નરેન્દ્ર મોદીએ જે આયામ નક્કી કર્યા હતા એની 3-0 સરકારમાં, નરેન્દ્ર મોદી 3-0, એને જે કેટલીક મહત્વકાંક્ષી યોજનાઓને પાર પાડવાનું લક્ષ્યાંક રાખ્યું હતું એમાં હવે તેઓ શ્રી બેકફૂટ ઉપર છે, એ તો હકીકત છે. જેમ કે સુપ્રીમ કોર્ટે કીધું કે જેટલા ઓબીસી અનામતનો લાભ લેનારા જે છે 27%, એમાં જે ક્રિમિલિયર એટલે કે જે સુખી સંપન્ન થઈ ગયા છે એને એમાં બહાર કાઢવા જોઈએ, અને હવે એને જગ્યાએ એના જ ભાઈઓને લાભ આપવો જોઈએ. આવી વાત જે કરી હતી એ વાત કરી હતી તો જસ્ટિસ એટલે સુપ્રીમ કોર્ટના જજશ્રીઓએ કરી હતી, પરંતુ વિપક્ષોએ કાવ વાવ કરી અને એ બધું જ નાખી દીધું નરેન્દ્ર મોદી ઉપર. અને બધાએ કીધું સરકાર અનામત ખતમ કરવા માંગે છે. આને કારણે એ જેસીપીમાં એટલે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી, ત્યાં એને એ નાખવું પડ્યું. આવી રીતે યુસીસી થી માંડીને અનેકો જે કાયદા કાનૂન કરવા માંગતા હતા નરેન્દ્ર મોદી, એ બધું જ અત્યારે આમ જુઓ તો અભેરાઈ ઉપર છે. વન નેશન વન ઇલેક્શન પણ એની જ માસીનો છોકરો, એને જાહેરાત તો કરી દીધી, કેબિનેટ મંજૂરી તો આપી દે, કેબિનેટ તો નરેન્દ્ર મોદીની જ છે માની લ્યો, એ તો બધું કરે, પણ રાજ્યસભા અને લોકસભા, એમાં રાજ્યસભામાં બહુમતી નથી અને લોકસભામાં પણ એને બહુમતી નથી, કટોકટ હાલી જાય છે. અને જે કઈ છે એને બે કાંખ ઘોડીએ ચાલે છે, ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ બાબુ. આ બેને પણ સપોર્ટમાં લેવા પડે એમ છે ને જે સપોર્ટમાં આવે એમ નથી. એટલે આમાં શું થાય છે, અત્યારે બધી જ વાતો કરી નાખે પછી પાછું એને બેકફૂટ આવવું પડે છે. તો આપનો જે પ્રશ્ન હતો એનો મારો જવાબ એ હતો કે નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટીમાંથી કાઢવાથી શું થાય,
તો મેં આપને એટલું કીધું કે રામાયણમાંથી તમે સીતા કાઢી લ્યો, દ્રૌપદીને તમે મહાભારતમાંથી કાઢી લ્યો, વૃક્ષમાંથી પીપળો કાઢી લ્યો, પ્રાણીઓમાંથી ગાય કાઢી લ્યો, પશુઓમાંથી સિંહ કાઢી લ્યો, એવી રીતે નરેન્દ્ર મોદીને ભાજપમાંથી કાઢી નાખો તો અત્યારે આ હાલત ભારતીય જનતા પાર્ટીની થાય. કારણ કે ગ્લોબલી નરેન્દ્ર મોદીએ પોતાની સ્થિતિ મજબૂત જે છે એ યથાવત રાખી છે. એટલે અરવિંદ કેજરીવાલ કોઈ પણ પત્ર લખે અને કેજરીવાલ લખે એટલે કે દેશના હિતમાં લખે ને એનું પાલન કરે એવું કઈ બને નહીં. જી તો બીજી બાજુ રાહુલ ગાંધીને કહેવું પડે છે કે હવે નરેન્દ્ર મોદીમાં એ તાકાત નથી રહી અને એ સંસદમાં દેખાય પણ છે. એ સાચા છે, એમાં જરાય ખોટું નથી. કારણ કે નરેન્દ્ર મોદી જે પહેલા પૂર્ણ બહુમતની સરકાર હતી ત્યારે એનો જે ઓરા, આભા, એની અસર, વૈભવ, ઠાઠ માઠ એ જોવા મળતો હતો એ સ્વાભાવિક જ હવે ન મળે. તમારા ને મારા પોતિકા પૈસા હોય અને ઉછીના પૈસા હોય એ અવસરમાં ફેર પડે. એના જેવું છે. અત્યારે ઉછીના સંસદ સભ્યો લઈને સરકાર ચલાવે છે એટલે એને ઓરામાં ફેર પડ્યો એમાં કોઈ સંશય નથી. સાચી વાત છે, રાહુલ ગાંધી બિલકુલ સાચા છે, પરંતુ સમગ્ર દેશ એનાથી આહતમાં છે, રાજી નથી. ખાતા થઈ ગયું. એક ભૂલ માની લ્યો કે જેને પણ મત ઓછા આપ્યા એને ભલે એમ માની લીધું કે અમારા મતને કારણે આવું થયું, પરંતુ એ જે ઓરિજિનલ મતદારો છે એને એમ નથી. તો પછી જ્યાં 240 અટકી ગયું તો જે કોર જેને મત નથી આપ્યા ભારતીય જનતા પાર્ટીના અને નરેન્દ્ર મોદીના હિન્દુત્વના ચાહકોએ મત નથી આપ્યા એટલે આવું થયું છે. બરાબર. તો વિપક્ષોને બાદ કરતા આવા જે ન્યુટ્રલ લોકો છે જેને મત નથી આપ્યા અને નરેન્દ્ર મોદીની સરકાર 240 અટકી ગઈ તો એ લોકો ડિસ્કો કરતા ન નીકળે? તો એના બધા સારા શોભાયાત્રાઓ ન કાઢે, જલસો ન કરે કે ભાઈ જુઓ અમે બતાવી દીધું કે અમારી શું હેસિયત છે? નહીં. પરિણામ આવ્યા પછી એને અફસોસ થયો કે આપણે જરાક નાની અપરાધ જે હતા, નાની ગલતી હતી, એની મોટી સજા આપી દીધી. એટલે રાહુલ ગાંધી સાચા છે, એમાં ના નહીં. કારણ કે ફેર તો પડે ને. મેં આપને કીધું એમ ઉછીના અને પોતિકા એમાં ફેર, એટલે એ બરાબર છે. પણ હવે જોઈએ છે આગળ ઉપર શું થાય છે. પણ વાસ્તવિકતા એ રાહુલ ગાંધી કે છે એ પણ સાચું છે અને અરવિંદ કેજરીવાલ કે છે એ પણ ખોટું છે. જી બરાબર. પણ હવે 2029 લડી શકશે કે એ જ લડશે? જો એમાં 2-3 વસ્તુ છે દોસ્ત. થાય છે એવું કે આરએસએસ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના સૌથી ચહિતા જે અત્યારે કોઈ પણ સાંસદ હોય અથવા તો નેતા હોય તેનું નામ છે નીતિન ગડકરી. અને બીજું હમણાં વાત પણ ચાલી છે કે ભાઈ જેપી નડ્ડાના ઉત્તરાધિકારી કોણ? તો સંજય જોશીનું નામનું ચર્ચામાં આવવું એ પણ વાત એવું સૂચવે છે કે આરએસએસ કંઈક જુદું વિચારી રહ્યા છે. કારણ કે સંજય જોશી અને નરેન્દ્ર મોદી આ બેને ક્યારેય જામે નહીં. આગ અને ઘી એના જેવું છે. બંને સાથે રહીએ તો ભડકો જ થાય, અગ્નિ અને ઘી. પણ તેમ છતાં એનું નામનું બહાર આવવું અને નીતિન ગડકરી પણ અમુક બાબતોમાં જે બોલે જાય છે એના બે ચાર લીટી કે 2-4 વાક્યોને આપણે જો ઇન્વર્ટેડ કોમામાં કરીએ તો એ પણ કોથળામાં પાનસેરી જેવા હોય છે. એ એમ કે છે કે આપણે પોતાની જાતને અવતારી પુરુષ માની લેવા જોઈએ નહીં. હવે આ વાક્ય નરેન્દ્ર મોદીને લાગુ પડે કારણ કે એણે એક સમયે એક ઇન્ટરવ્યુમાં કીધેલું છે કે હું તો માનું છું કે ઈશ્વરે જ મને અહીં મોકલ્યો છે, હું જૈવિક તો છું જ નહીં, એમ બાયોલોજીકલ નથી. એનો અર્થ એમ છે અવતારી પુરુષ જેવી વાત. પણ એ કેવા પાછા એમ જતા હતા કે મને ઈશ્વરે અહીં કોઈક સારા કામ માટે મોકલ્યો છે, ઈશ્વરનો. પણ કહેવાય ગયું હું બાયોલોજીકલ નથી એમ કહીને. એટલે એ પણ એની વાત સાચી. પછી નીતિન ગડકરીએ એમ કીધું કે અમુક લોકોએ નિવૃત્ત થઈ જવું. જો આમાં શું છે, આમાં ગોસિપ જે છે ને જર્નલિઝમનું છે. નીતિન ગડકરીએ એમ કીધું કે મારા વિભાગમાં કેટલાક એવા લોકો છે જે કામ ચોર છે અથવા તો ઓછું કામ કરે છે. હું એવું ઈચ્છું કે મારી ઉપસ્થિતિમાં એટલે કે જ્યાં સુધી મારો કાર્યકાળ છે ત્યાં સુધીમાં એવા લોકોએ નિવૃત્ત થઈ જવું જોઈએ. પણ એ વાક્યને એટલું કટિંગ કરી અને કહેવાતા અમુક બુદ્ધિપૂર્વકના લોકોએ એવી રીતે રજૂ કર્યું કે નીતિન ગડકરી જાણે નરેન્દ્ર મોદીને એમ કહેતા હોય કે તમારે અમુક સમયે અમુક લોકોએ નિવૃત્ત થઈ જવું જોઈએ. એટલે આ બધું આમ ભેળે બનાવવામાં આવે છે અને લોકોની સમક્ષ જૂઠ પીરસવામાં આવે છે. પણ ઇન ટોટાલિટી મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ અત્યારની સ્થિતિએ કહું છું, કાલની ખબર નથી આપણને, આજની સ્થિતિએ કહું તો નરેન્દ્ર મોદી વગરનું ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ કે એનો અત્યારનો જલજલો જે છે એ વિચારવો પણ
એક તમને કહું સંદેહના દાયરામાં આવે એવી વાત છે. જી અચ્છા જગદીશભાઈ, તમે જે રીતનાની વાત કરી કે હજુ પણ લોકપ્રિયતાની વાત કરવામાં આવે તો મોદીની લોકપ્રિયતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા હજુ પણ એમને એમ છે. જગદીશભાઈ, ફરી એકવાર આપનો વિડીયો ગુજરાતી.com સાથે જોડાવા બદલ આપનો આભાર, ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપી. નમસ્કાર.